દ્વારકામાં ધારાસભ્ય પબુભા માણેકની પ્રેરક ઉપસ્થિતિમાં લાભાર્થીઓનું આવાસોનો ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। દ્વારકામાં ધારાસભ્ય શ્રી પબુભા માણેકની અધ્યક્ષતામાં આવાસોના ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। 82 દ્વારકા વિધાનસભા ક્ષેત્રમાં 200 કરતા વધારે લાભાર્થીઓને મળ્યું પોતાનું સ્વપ્નનું ઘર। પોતાના સ્વપ્નનું ઘર મળતા આવાસ યોજના લાભાર્થીઓને વર્ણવ્યા પોતાના પ્રતિભાવો। દેવભૂમિ દ્વારકા વિકસિત ભારત વિકસિત ગુજરાતની નેમને સાકાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના ડીસા ખાતેથી ₹2,993 કરોડના ખર્ચે 1,31,450 થી વધુ આવાસોનું વર્ચ્યુઅલી માધ્યમથી ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। આ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો। ગુજરાત 182 વિધાનસભા ક્ષેત્રમાં યોજાયેલ સમાંતર કાર્યક્રમમાં રાજ્યભરમાં આવાસ યોજનાના લાભાર્થીઓ અને તેમના કુટુંબીજનો સાથે નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી થયા, જે અંતર્ગત દ્વારકા વિધાનસભા ક્ષેત્રનો કાર્યક્રમ ધારાસભ્ય પબુભા માણેકની અધ્યક્ષતામાં સનાતન સેવા મંડળ દ્વારકા ખાતે યોજાયો, જેમાં 82 દ્વારકા વિધાનસભા ક્ષેત્રના 200 કરતા વધારે આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી પબુભા માણેકે જણાવ્યું હતું કે નાગરિકોની સુખાકારીમાં વધારો થાય તેમજ ગરીબ અને વંચિતોને પોતાના સ્વપ્નનું ઘર મળે તે માટે દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અનેક જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી વડાપ્રધાન શ્રીની કંડારેલી વિકાસની કેડી પર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રતિબદ્ધતા સાથે જનહિતલક્ષી યોજનાઓનો લાભ પહોંચાડી શકાય। બ્યુરો રિપોર્ટ લલિત શિંગડિયા, દેવભૂમિ દ્વારકા। શ્રીના વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ દ્વારકાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી પબુભા માણેકની અધ્યક્ષતામાં અહીંયા આવાસ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની જે વિવિધ આવાસ યોજનાઓ છે તેના આવાસનું ઈ-લોકાર્પણ કાર્યક્રમ હતો, જેમાં દ્વારકા વિધાનસભામાંથી ખૂબ જ મોટી સંખ્યામાં પ્રજાજનો પધારેલ હતા। અધિકારીઓ પદાધિકારીઓ અહીંયા હાજર હતા। 5,000થી પણ વધારે સંખ્યામાં પ્રજાજનો હાજર હતા। આજે અત્રે સ્ટેજ ઉપર 10 લાભાર્થીઓને ચાવીનું વિતરણ કરવામાં આવેલ છે, તેમજ સમગ્ર જિલ્લાની જો વિધાનસભા ક્ષેત્રની વાત કરીએ તો 241 જેટલા લાભાર્થીઓને આજના દિવસે આવાસ અર્પણ કરવામાં આવેલ છે। 182માં આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો બધી સીટો ઉપર, અને આ તો જે દર વર્ષે ચાલુ જ છે દેવાનું, અને 100-150ની આસપાસ હતું અહીંયા, અને 150 વहाँ હતા, એમાંથી 15 અહીંયા બોલાવીને આપ્યા છે, અને બાકી બધાને મળી ગયું છે। તો નરેન્દ્રભાઈ ચોક્કસ જોવા માગે છે કે હું જે પણ અહીંથી મોકલું છું એ લાભાર્થીને પૂરેપૂરું મળે છે કે નહીં। આટલી દ્રષ્ટિ જો વડાપ્રધાન રાખતા હોય તો મને નથી લાગતું કે આ દેશને પહેલાં કહેતા હતા ભારત સોના કી ચિડિયા, તો આ દેશને હવે સોને કી ચિડિયા બનવામાં મને નથી લાગતું વાર લાગશે, કેમ કે દૃષ્ટિકોણ છે જે પણ છે ભ્રષ્ટાચાર છે। તો આ ખાવું નથી, ખાવા દેવું નથી, અને જે માણસને પોતાનું કાંઈ નથી કરવું એ બધા માટે બધું કરી શકે તાકાત ભગવાન એને આપે।